નમસ્કાર. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીમાં લાગેલા છો? તો ચાલો આજે રીઝનિંગના એક એવા ટોપિકની વાત કરીએ જે ખરેખર સ્કોરિંગ છે, અને એ છે દિશા અને અંતર. પીએસઆઈ હોય, કોન્સ્ટેબલ હોય કે પછી સીસીઈ, દરેક પરીક્ષામાં આના સવાલો તો હોય જ છે. તો ચાલો આજે આ ટોપિકને એટલો પાક્કો કરી લઈએ કે પરીક્ષામાં એક પણ માર્ક જાય નહીં. સારું, તો આજે આપણે શું જોવાના છીએ? એક નજર નાખી લઈએ. આપણે એકદમ બેઝિક્સથી શરૂ કરીશું, પછી થોડા નિયમો જોઈશું, શોર્ટકટ ટ્રિક્સ પણ શીખીશું અને છેલ્લે એક ઉદાહરણ પણ સોલ્વ કરીશું. મતલબ કે આ વિષય પર સંપૂર્ણ પકડ જમાવી લઈશું. ઓકે, તો કોઈ પણ સવાલ સોલ્વ કરતા પહેલા એનો પાયો એકદમ મજબૂત હોવો જ જોઈએ, ખરું ને? તો ચાલો સૌથી પહેલા દિશાઓને આપણા મગજમાં બરાબર ફિટ કરી દઈએ. તો સૌથી પહેલા તો આવે છે આપણી 4 મુખ્ય દિશાઓ. આ તો બધાને ખબર જ હોય: ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. પણ એક વાત ખાસ યાદ રાખવાની: જ્યારે પણ પેપર પર દાખલો ગણીએ ત્યારે હંમેશા ઉપરની બાજુ ઉત્તર, નીચે દક્ષિણ, જમણી બાજુ પૂર્વ અને ડાબી બાજુ પશ્ચિમ જ લેવાની. બસ આટલું મગજમાં બેસી ગયું ને, તો સમજો કે અડધી ગેમ તો જીતી ગયા. ચાલો હવે વાત કરીએ 4 ખૂણાઓની, એટલે કે આપણી પેટા દિશાઓ. અહીંયા થોડું ધ્યાન આપજો, કારણ કે પરીક્ષામાં આ જ નામો સીધા પૂછાય છે. ઉત્તર અને પૂર્વની વચ્ચે આવે ઈશાન, દક્ષિણ અને પૂર્વની વચ્ચે અગ્નિ, દક્ષિણ પશ્ચિમ એટલે નૈઋત્ય અને ઉત્તર પશ્ચિમ એટલે વાયવ્ય. હવે સવાલ એ થાય કે આ 4 અટપટા નામ યાદ કઈ રીતે રાખવા? પણ ચિંતા બિલકુલ નહીં, એના માટે એકદમ જોરદાર શોર્ટકટ છે. બસ એક જ શબ્દ યાદ રાખવાનો છે: ઇનોવા. જી હા, ગાડીનું નામ. જુઓ, ઈ પરથી ઈશાન, નો પરથી નૈઋત્ય, વા પરથી વાયવ્ય અને અ પરથી અગ્નિ. છે ને એકદમ સહેલું? હવે તો ભૂલવાનો કોઈ સવાલ જ નથી. ચલો, દિશાઓ તો બરાબર સમજાઈ ગઈ. સરસ. તો હવે આગળ વધીએ વળાંક તરફ, કારણ કે પરીક્ષાના સવાલમાં કોઈ સીધી લીટીમાં તો ચાલવાનું નથી. અસલી મજા તો હવે શરૂ થશે. અહીંયા બસ 2 જ નિયમ યાદ રાખવાના છે, અને એ પણ એકદમ સિમ્પલ. જ્યારે પણ જમણે વળો એવું કહે ત્યારે આંખ બંધ કરીને ઘડિયાળના કાંટાની દિશામાં, એટલે કે ક્લોકવાઇઝ વળવાનું. અને જ્યારે ડાબે વળો એવું કહે ત્યારે ઘડિયાળના કાંટાની ઊંધી દિશામાં, એટલે કે એન્ટી ક્લોકવાઇઝ. બસ આ એક નિયમ બરાબર મગજમાં બેસાડી દો. ઓકે, જમણે ડાબે તો બરાબર છે, પણ જ્યારે સવાલમાં સીધા ખૂણા એટલે કે ડિગ્રી આપી હોય ત્યારે શું કરવાનું? જેમ કે 90 ડિગ્રી વળો કે 45 ડિગ્રી વળો, એને કેવી રીતે સમજવું? ચાલો આને સમજવા માટે એક મસ્ત ઉદાહરણ લઈએ. પિઝાનું. કોને ન ભાવે, બરાબર ને? તો બસ એવું વિચારો કે એક આખો ગોળ પિઝા એટલે 360 ડિગ્રીનું એક આખું ચક્કર. હવે જો આ પિઝાના આપણે બરાબર 4 ટુકડા કરીએ તો દરેક ટુકડો કેટલાનો થાય? 90 ડિગ્રીનો. બસ આ જ છે એક મુખ્ય દિશાથી બીજી મુખ્ય દિશાનો વળાંક. અને ધારો કે એના 8 ટુકડા કરીએ તો દરેક ટુકડો થશે 45 ડિગ્રીનો. આટલું સિમ્પલ છે. હવેથી 90 કે 45 ડિગ્રીમાં કોઈ કન્ફ્યુઝન નહીં. સારું, હવે થોડું એડવાન્સ લેવલ પર જઈએ. ઘણીવાર સવાલ એવો પૂછાય છે કે શરૂઆતના પોઈન્ટથી છેક છેલ્લા પોઈન્ટ સુધીનું ટૂંકામાં ટૂંકું અંતર કેટલું? મતલબ કે સીધી લીટીમાં અંતર શોધવાનું હોય ત્યારે શું કરવું? આનો જવાબ સ્કૂલમાં ભણેલા ગણિતમાં છુપાયેલો છે: પાયથાગોરસનો પ્રમેય. જ્યારે પણ ચાલવાનો રસ્તો એક કાટકોણ ત્રિકોણ જેવો બને ને, ત્યારે આ પ્રમેય કામમાં આવે. યાદ છે ને સૂત્ર? કર્ણનો વર્ગ બરાબર પાયાનો વર્ગ વત્તા વેધનો વર્ગ. આનાથી આપણને સીધું અંતર મળી જાય. ચલો હવે એક બીજા ટાઈપના સવાલ જોઈએ જે પરીક્ષામાં બહુ પૂછાય છે, અને એ છે પડછાયાવાળા સવાલો. સવારે પડછાયો ક્યાં હોય અને સાંજે ક્યાં હોય? આના પણ એકદમ સિમ્પલ નિયમો છે. આમાં તો બસ લોજિક લગાવવાનું છે. સવારે સૂરજ ક્યાં ઉગે? પૂર્વમાં. તો પડછાયો ક્યાં પડે? એની બરાબર વિરુદ્ધ દિશામાં, એટલે કે પશ્ચિમમાં. અને સાંજે સૂરજ ક્યાં આથમે? પશ્ચિમમાં. તો પડછાયો ક્યાં પડશે? પૂર્વમાં. બસ વાત પતી ગઈ. સવાર તો પશ્ચિમ, સાંજ તો પૂર્વ. સારું, તો નિયમો અને ટ્રિક્સ તો બધી જોઈ લીધી, પણ જ્યાં સુધી પ્રેક્ટિસ ન કરીએ ત્યાં સુધી મજા ના આવે. તો ચાલો હવે એક પ્રેક્ટિકલ દાખલો ગણીએ અને જોઈએ કે આપણે જે શીખ્યા એને કેવી રીતે વાપરવાનું છે. તો સવાલ કંઈક આવો છે: શાલુ સૌથી પહેલા 30 મીટર ઉત્તર દિશામાં જાય છે, બરાબર? હવે ત્યાંથી એ જમણી બાજુ વળે છે. ઉત્તરમાંથી જમણી બાજુ એટલે કઈ દિશા? પૂર્વ.
અને પૂર્વમાં પણ 30 મીટર ચાલે છે. ઓકે, હવે ત્યાંથી એ ફરીથી જમણી બાજુ વળે છે અને 55 મીટર ચાલે છે. હવે પૂર્વમાંથી જમણી બાજુ એટલે કઈ દિશા થઈ? દક્ષિણ. તો એ નીચેની તરફ 55 મીટર આવે છે. અને છેલ્લે ત્યાંથી એ ડાબી બાજુ વળીને 20 મીટર ચાલે છે. હવે દક્ષિણ તરફ મોઢું હોય અને ડાબી બાજુ વળો એટલે કઈ દિશામાં જવાય? ફરીથી પૂર્વ દિશામાં. તો એ 20 મીટર પૂર્વમાં જાય છે. તો હવે મુખ્ય સવાલ એ છે કે શાલુ એના શરૂઆતના પોઈન્ટથી અત્યારે કઈ દિશામાં અને કેટલા મીટર દૂર છે? ચાલો હવે આનો જવાબ શોધીએ. જો આપણે શાલુએ પૂર્વ દિશામાં કાપેલું કુલ અંતર જોઈએ તો એ પહેલાં 30 મીટર અને પછી 20 મીટર પૂર્વમાં ચાલી. એટલે કે કુલ મળીને 30 + 20 એટલે કે 50 મીટર એ પૂર્વ દિશામાં ખસી છે. અને જો આપણે ઊભું અંતર જોઈએ તો એ 30 મીટર ઉપર ગઈ અને 55 મીટર નીચે આવી. એટલે કે એ સ્ટાર્ટિંગ પોઈન્ટથી 25 મીટર દક્ષિણમાં છે. પણ અહીં જો સવાલ આડા અંતરનો હોય તો જવાબ આવે છે 50 મીટર પૂર્વ દિશામાં. ચાલો તો આખા સેશનમાં જે શીખ્યા એના ફટાફટ એકવાર રિવાઇઝ કરી લઈએ. મુખ્ય મુદ્દાઓ કયા કયા હતા? બસ આટલી વસ્તુઓ યાદ રાખી લો. કુલ 8 દિશાઓ અને એને યાદ રાખવા માટે ઇનોવા ટ્રિક. જમણે એટલે ક્લોકવાઇઝ, ડાબે એટલે એન્ટી ક્લોકવાઇઝ. ડિગ્રી માટે આપણી પીઝા એનાલોજી. ટૂંકું અંતર શોધવા માટે પાયથાગોરસ. અને છેલ્લે પડછાયાનો નિયમ. સવારે પશ્ચિમમાં અને સાંજે પૂર્વમાં. બસ આટલામાં તો આખું ચેપ્ટર આવી ગયું. તો બસ આટલી ટ્રિક્સ અને કોન્સેપ્ટ ક્લિયર હોય તો દિશા અને અંતરનો સવાલ અઘરો નહીં પણ રોકડા માર્ક્સ અપાવનારો લાગશે. હવે પૂરો કોન્ફિડન્સ આવી ગયો હશે, ખરું ને? જો આ માહિતી ખરેખર ઉપયોગી લાગી હોય તો તૈયારી કરતા બીજા મિત્રો સુધી પણ જરૂર પહોંચાડજો. અને હા, આવા જ બીજા ટોપિક્સ પર સરળ સમજૂતી માટે ગુજરાતી સાહિત્ય ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. ફરી મળીશું